માણા જો આપણે ઉપાડું બાટેકા ઘટે નહીં તો લે ને હું તેલ લઈ આમ અમારે પીડ કેમ એવું કઈ કામ કરવું પડે યાર તાત્કાલિક હવા દીની વાત ભૂખ લાગી જાય આવડાને બધાને એવું દેખાણ હોય તો સારું નામ જો ઈંધુણી નહોતી તે ઠેલી ઉપર લીધું મારો ભાઈ ઈંધુણી બોલો ઈંધુણી વગરનું ભાઈ હતો હે હા હાવ તાજા અને મસ્ત વાળા બારીને જ લાવ્યા છે તો જો આવ્યું ધનજી કેમ મોટું હોય ને એક લીંબુ નાનું હોય આનું કા તો ફાઇનલી આને કહેવામાં આવે ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો ને મજામાં રહેવાનો મારી ચેનલ તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને અમે જઈએ છીએ આજમાં કાંઈક અલગ કરવા કાંઈક નવીન કરવા જઈ રહ્યા છે હરિયાણા 4 બચ્ચા લઈ લીધા મારા બેટા ફાઇનલી તો બિના રહેજો આમ જુઓ શું કરશું કેવી રીતે મચ્છી પકડશું એ તમને આજમાં બતાવવાનું છે કાંઈ આપણા હાથમાં અચ્છા ન હોય ખાલી એક આવો હરિયો હોય ને તોય મચ્છી થઈ જાય અને તોય જડી જાય તો હું પકડીએ કેવી રીતે પકડીએ હવે તમારે બધાને જોવાનું છે કન્ટિન્યુ ને અમે ખાલી હવે પકડીને તમને બતાવવાના છે એ તો ચાલો બને રહેજો તમારે કંઈ બોલો ઈચ્છો નહીં બોલી તમે બોલતા બંધ થાય તો બોલી ને હા બોલો તો છે ને ખાસ કરીને વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો થોડા દિહાળે જાય છે આજમાં મચ્છી પકડવા થોડા દિહાળે સવારમાં શરૂ કરી દીધું આપણે મચ્છી પકડવાનું પછી તો બન્યા રહેજો કા હા તો ફાઇનલી એક કઈસલો કરી જાવ મિત્રો ન નીકળે ચાલો મુહૂર્તનો મોટો કઈસલો હોય જો એમ બે જણા પૂગી જશે અમારા લોકેશન ઉપર એટલે આના ભેખે આપણે આલ્યું જવાનું છે આમનો માગળ કન્ટિન્યુ બહુ આ દરિયાની આટલે આ બાવળિયા છે ને નજીક રહેવાનું આપણે આમ બહુ અંદર આવવાનું નહીં નકર આ પાછા કઈસલા ન જડે હોશિયાર અને આમાં તરડા હોય બોલે તો કે બતેડ્યું તો બતેડીની અંદર હોય અને ગળી ચાલે હોય આમાં કેવા બતેડ્યું હોય કહું હા તરડો દેખાઈ રહ્યો છે તમને તમારા સમક્ષ હું રજૂ કરાંગા હમણાં જડે તો આ તરડો ને આ તરડાની અંદર હોય હવે એવામાં એટલે ગોતવાના છે જડશે એટલે હું તમને આગળ બતાવું વાડીને કેવી રીતે કાઢી કેમ જડે કેમ હોય એમ હો કા એમ ને એટલે આપણે લોકેશન શ્યાંસ એટલે કે આપણે બીજી જગ્યાએ આવી એમ કેમ કે ના નહોતું કંઈ આપણે બીજી જગ્યાએ આવી જશે ને આ જગ્યાએ આપણે જોવાનું રહેશે આ તો બધા તરડા છે ને આ બધા તરડામાં હું જોઈ લઉં પછી હશે ને તો હમણાં કાઢું અને હરિયો આપણે તો આવી રીતના વાળી દેવાનો આવી રીતની એકડ કલાક ખંડ એકડ આ એકડ શકે નાખીને પછી આમ ખ્યાસો કે એટલે વહી આવે એવું બધું છે ઘણું અલગ પકડશું મચ્છી હાવ અલગ વિડીયો બનાવીશું બન્યા રહેજો ખાલી કા હાલો તો સાહેબ ગોતે છે શાક હવે સાહેબ ગોતે છે હવે હું જડે હું ની કઈ ખબર નથી જવા બતેડુમાં જોવે છે ને આવું કંઈક ભર્યું છે અહીંયા ગુફા ગોતો ગોતો હાલો બધા કારના વાટે છે હું ગોતે એમ પણ હવે ગોતો તો એ થાય કે જલ્દી ફાઇનલી જોજો હવે ફોકસ એલા ફોકસ કરે મારો ભાઈ છે ને કઈડું મોટું છે તો આપણે જોઈએ એવા પકડવાના છે આવા પકડવાના હે કેમ પકડવો હોશિયાર કરો તો હું આને કાઢીને બતાવો સાહેબ કાઢે છે હો કાઢે છે સાહેબ મીઠું કાઢે છે મીઠું કાઢો કાઢો ઓ બાપા કેટલો ખતર થઈ ગયો ઓલો હરિયો લ્યો ની એટલે મીઠું નીકળે છે જો નીકળ્યું નજીક લાવો જો નીકળ્યું હવે ફાઇનલી હરિયો ફેરવો પડશે જો કે તીન નીકળે આવ્યું ધનજી કેમ નીકળી કેવું કઈ કોરડી બહુ સાહેબ આ પાછું કા એક લીંબુ મોટું હોય ને એક લીંબુ નાનું હોય આનું કા તો ફાઇનલી આને કહેવામાં આવે મેઢું કેવું આવે મેઢું ખતરનાક આજે ડોલ લાવવાનો ભાઈ કરડી જાય એટલે આવા આપણે કાઢવાના છે જો આવા હા કકડાવીને ખાવાને કકડાવીને હાલો ખાસ કરીને વિડીયો બની રહેજો હજી તો આપણે ઘણા બધા ગોતવાના છે કા હા હો તો ફેમિલી આપણે જો ઘણે બધા પોગી ગયા જો ઘણે બધે કેટલાય દૂર સાહેબ મેઠું કાઢે છે જો કાઢે તો કેમ કાઢે તો
આમ ફરીને રહે ને એટલે એનો માથાનો સાંયો રહે ને આમ પછી છે કે તો દેખાય એમ હમોદી પડે કે એટલે દેખાતું નથી ને બહુ કાંઈ જડતા નથી અત્યારે કેમ કે દિવસ છે ને એટલે રાતે હોય વધારે કા રાતે હોય વધારે અત્યારે દિવસમાં હે ને બહુ ઊંડા કરી જલા હોય ને એટલે દેખાતા નહીં કંઈ દેહમાં પડે ને આમ દેખાય નહીં ને જો આમ ઊંડી ઊંડી બતેડું કેટલી હોય પાછી બહુ ઊંડું હોય છે હું તમને દેખાડું કંઈક આવું બધું ઊંડું ઊંડું બતેડી કરી હોય ને એમાં હોય પણ કાંઈ બહુ દેખાય નહીં કા એમ જ છે કાટો કાટો નગર પાછું ઉયું રહે પણ એમાં કેવી બતેડું હોય કા આમ કેવું ખડકાઈ ગયેલા તો એમ કોકને એમ લાગે કે સણેલું છે એમ લે તો એવી રીતનું ફળો એમાં ઈ રહેતા હોય એમાં એને ઘર બનાવેલા હોય પણ ઊંડા ગળી ગયેલા હોય બહુ એટલે અત્યારે આપણને દેખાય નહીં રાતે નીકળે દરિયો ભરાય હે નહીં વા કા તો ચાલો લાઈક બાઈક કરીને હોય તો કરી જો મેઢું કાઢલા બેટા હા ફાઇનલી જીણું એવું બસું કાઢ્યું લિંગા તોડ લેખા છે જીણું એવું બસું કાઢ્યું ને આ બસા કાઢવામાં તો મને મગજમાં ફેંસડી ગયું યા બસા એટલું હોય તો આ લઈ લેવું પડે કેમ કે આ ખાવામાં બહુ મસ્ત ભરેલું બહુ આવે કા કડક આવે કડક હા એટલે મિત્રો આપણે છે ને મેઢાનો પ્લાન હતો ને એ હંધો કેન્સલ રાખ્યો છે આજમાં કેમ કે આમ જો મસબો આવે છે ને મસબામાં બે મોટા મોટા ખાગા આવેલા છે એમ કીધું છે ફોન આવી ગયો હું બહુ ખુશ છું તમે ખુશ થઈ જાતો કેમ કે હવે પછી ખાગા જોવા તમને મળશે મોટા મોટા છે ને નાના તો લાટ જ છે અને હોય જ તી પણ ઈથી વધારે કે દેશી ખાગા કહેવાય ને કાળિયા બે આવેલા છે મોટા મોટા આવેલા છે તો એ હું તમને બતાવવાનો છું હવે પછી ને મસ્ત બોયલા હશે તો મસ્ત બોયલા હશે કે તો અમે હવે પાછા ભાગ્યા છીએ ઘરે તો આપણે મેઠાનું પછી આપણે બનાવીશું આવેલો મસ્ત મજાનો વિડીયો પણ અત્યારે હવે ખાગા જોવાના છે બરોબર તો તમારે જોવાના છે ને મારે જોવાના છે કેમ કે ખાગા તો મારા વાલા મોટા મોટા હોય એટલે તમને ખબર છે કે મજા તો આવે રાખે હું કહું તમને તો આપણે છે ને પછી ડિલિવરીની તારીખ આવી જશે છે મારી બીજી નાની ચેનલ છે ધન્યની મોજ તમારી ઈચ્છા પડે તેમાં જોવું ને શું કા ચલો જઈ ઘરે મસ્બામાં રાખો ઓલા મસ્બે રાખો મસ્બો આવે તે ફાઇનલી હવે મસ્બો આવી ગયો છે તો હવે આપણે જઈ હું આવેલું છે શાકી બતાવીએ ને ખાગા તો આવેલા છે તો મેં તમને કીધેલું છે તો ખાગા તો ખાસ કરીને જોવાના છે તમારે બધાય તો હું જાઉં છું નાઈ બાઈને થઈ જશો પાછો ફ્રેશ બોલો તો કે તૈયાર કેમ કે એવા દરિયો તો ખાલી તો દરિયો ખાલી હોય ને તો એવા તો મસ્બો ન આવે તો દરિયો ભરાનો તો આ એક મસ્બો આવ્યો છે ને એક મસ્બો તો બંધ હતો તો એવું છે અને આપણે ધીમે ધીમે જઈએ છીએ શાક ઉતારે ના જઈએ ચાલતો થોડા બધા આવી જશે શાક લેવા અને શાક જો આવેલો હશે ને મોજા આજમાં મારા બેટા નેક્સ્ટ ઓલા થવા મળ્યા એટલે કે મોટા મોટા મોજા થવા મળે તો મોટા મોજા થાય તો બહુ જોવું પડે આ કેમ કે બહુ તળનું ગદી જાય આમાં હવે ધ્યાન રાખવું પડે બરોબર તો હું તમને બતાવું પણ શું શાક આવે કંઈ ખબર નથી આ એ બધા બહાર રહેજો આવડો એક તગારો અહીંયા આવડાનું હતું રિંકલનું એટલે કે રિંકુનું એ લીન જો જાય પાણી પડે રે હાલો ભાઈ અમારે જો આવે છે મચ્છી હાલી આવે છે કન્ટિન્યુ બન્યા જો મચ્છી આવે છે ઓહો હવે ગયા ખા નહીં જો આમ મોટો મોજો આવ્યો એક એ ધીમું રાખવાનું હતું એ બાપા એ ખેસે રાખ હવે તો કન્ટિન્યુ જોયું તમે આવું છે ભાઈ તો વાંધો ન આવ્યો નીકળી જાય એટલે કે કોરા પગે આવી જાય કાંઠે એમ નકર તો હે કે પલ્લી જ આમાં કઈ નક્કી ન કહેવાય ભાઈ ધ્યાન રાખવું પડે બહુ હો યાર આમાં રિક્સ છે તો એક છે પછી એવું છે એમાં બધું જો ભાઈ નવીનમાં કઈ આવ્યું આજમાં આવ્યું વાહ ભાઈ વાહ તો મિત્રો ફાઇનલી તમને નવીન વસ્તુ ગમે જોવા મળવાનું છે ને કેમ કે નવીનમાં કાંઈક આવ્યું છે એમ કહે છે તો બન્યા રહેજો અહીંયા જો ફાઇનલી અમારે કિંજલ બેને જો શાક વેવાનું કરી દીધું છે જરૂર આમ જો આમ જોઈએ કે આમાં શું છે ખાગા મચ્છી છે ખાગા ફીશ એટલે કે આમ કેવું લાગે કિંજલ બેન તમને હા કઈ બોલવું નહીં તમારે
ઘરે જઈને આમ જો ફેરો નાખીને પાછા લેવા આવજો કન્ટિન્યુ હો. તો ભાઈ એવું છે એ જાશે ફેરો નાખવાનો, ફેરો નાખીને પછી પાછા આવી છે કન્ટિન્યુ પાછા લેવા. ઇઝીલી વેવા મળી વિચાર કરો ને. અહીંયા તો એના મમ્મી જાય છે બાટી અને અહીંયાથી ખાગા પીડ્યા છે. હાલો હું તમને બતાવી દઉં. આ કહેવાય ખાગા. હા એટલે ખાગી છે તો ખાગા બાકી છે જોવાના. લે મરકટ બોલો આમ છે પાણી ભાગો. મિત્રો ફાઇનલી છે ને આ નાના હિંગાળા કાટિયા ખાગા ઈ આવી ગયેલા છે ને. હવે પછી મોટા ખાગા લેવા જવાના છે પણ થોડીક વાર છે. વાહ ભાઈ વાહ. તો એ આપણે જાહે મસ્ત લેવા અને રીત પાછા બતાવું. ફાઇનલી ભાઈ જો આવે છે ને મોજો આવે છે ને આખલે ખાગી બાકી જે છે એ બધું છૂટું રાખેલું છે. રેજ્યો જરી નકર આગળ ઢોળાઈ જાય એવું હતું પણ રેજ્યો વાંધો ન હોય. વાલો પોગી જશે હવે. આને તો આને તો આને તો આને તો આ લે લે પાછા ભૂલી જા. તો મિત્રો ફાઇનલી ખાગા લાવતા ભૂલી જાય. જો ખાગી લઈને વી આવ્યા એમ છે બોલો. તો હવે પાછા ખાગા લેવા તેવા થાય. મોજો આવ્યો મોટો ધ્યાન રાખજો એ વાત તરીકે. આવું છે યાર. મોજા કેવા હોય પણ નેક્સ્ટ લેવલ ના ભાઈ. એ લે એ લે એવડો એવો તો એવું છે. તો ફાઇનલી ઓલો ઈ ખાગો છે ને એવા 4 ખાગા આવેલા. હું તો બેનું કહેતો પણ 4 આવેલા. તો નાના નાના બટકા. વાહ સરસ. આમ અમારે પેટ કેમ એવું કઈ કામ કરવું પડે યાર. તાત્કાલિક હવાજી ની વાત ભૂખ લાગી જાય આવડા બધાને એવું છે. સાચી વાત છે. હતું એટલું શાક બધું બતાવી દીધું મેં તમને. હવે કઈ છે નહીં. અને આ છે ખાગા કાળિયા. જોઈ લો નીકળી જતા આપણે બહાર. અને આ તગારું મારે લઈને જવાનું છે લેતો. એટલે મને આગળ ઉપાડવું બાટેકા ઘાટે નહીં તો લઈને એને હું તેલ લો લઈ જો એવું છે કઈ વાંધો નહીં. ચાલો તો હવે ભાઈ લઈને આવે. ફાઇનલી કન્ટિન્યુ બોબાટીને ધબધબાટી તગારું લઈ લીધું છે. આમાં છે ખાગા. દેખાણ હોય તો સારું નામ જોઈ. ઈંઢોણી નહોતી તે ઠેલી ઉપર લીધું મારો ભાઈ. ઈંઢોણી બોલો ઈંઢોણી વગરનું બાયું આવ્યો હે શાક. પછી મારે તગારું લેવું તો પડે જ હતી. પછી જો આમ હું વાહેરી ગયો તો એમ તક ભૈયા જાય બહુ આગા આવી જાય. હું પાછળ ગયો જલ્દી જાઉં છું. હવે તગારો લઈને ઘરે જાઉં પછી તમને આ બતાવી દો. હાલો એટલે આપણે આવી જશે ઘરે. તો એક થશે હું લાવ્યો તગારો. મેં ડાયરેક્ટ મેં કીધું ફરી છે ને અહીંયા જો આવી જશે મારે. તો હવે કન્ટિન્યુ આવી રીતના ખાગા હતા કા. હા આજમાં તો આપણે મસ્ત મસ્ત ખાગા આવી ગયા. હાવ તાજા કા. હા હો હાવ તાજા હે મસ્ત હે. હાવ તાજા અને મસ્ત વાળા બારીને જ લાવ્યા છે. તો જો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી.